આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ નિમિત્તે ભગવાન સ્વામિનારાયણના તીર્થધામ વડતાલમાં કેડીસીસી બેંક દ્વારા સહકારી મહાસંમેલન યોજાયું, જેમાં બેંકની 77મી વાર્ષિક સાધારણ સભા પણ મળી હતી. આ સાધારણ સભામાં બેંકના સભાસદો માટે 20% જેટલું માતબર ડિવિડન્ડ જાહેર કરાયું, જેને લઈ સભાસદોમાં પણ ખુશી જોવા મળી રહી છે. આ સાધારણ સભામાં કેડીસીસી બેંકના ચેરમેન તેજસ પટેલ, વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર, અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, યોગેન્દ્રસિંહ પરમાર, વડતાલ સ્વામિનારાયણ મંદિરના કોઠારી શાસ્ત્રી દેવપ્રકાશ સ્વામી, ટેમ્પલ બોર્ડના ચેરમેન ડોક્ટર સંત સ્વામી, સત્સંગ મહાસભાના અધ્યક્ષ નવતન સ્વામી સહિત સંતો ઉપસ્થિત રહ્યા હતા. સાધારણ સભા પછી આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ 2025 નિમિત્તે યોજાયેલા સહકારી મહાસંમેલનનું ઉપસ્થિત સંતો અને સહકારી અગ્રણીઓએ દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં કેડીસીસી બેંકે કરેલી પ્રગતિ અને વિકાસ માટે ચેરમેન તેજસ પટેલે સૌનો આભાર માન્યો હતો. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સહકારના ક્ષેત્ર થકી રાષ્ટ્ર વિકાસની દિશામાં આગળ ધપે તેવા સંકલ્પને અનુસરવા માટે બેંક દ્વારા ખેડૂતોને 5 લાખ સુધીની લોન માટેની પણ જોગવાઈ કરાઈ છે, જે સબસિડી સાથેની લોન છે. આ ઉપરાંત પશુપાલકો અને ડેરીમાં દૂધ ભરતા હોય તે પશુપાલકોને પણ લોન આપવાની જોગવાઈ કરાઈ છે. બેંક પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ વીજ વપરાશકારોને સોલાર સિસ્ટમ માટે પણ સહકારની ભાવનાથી મદદ કરે છે. આ બેંકે 1200 ગામની 84 શાખા દ્વારા સરળતાથી બેન્કિંગ પ્રક્રિયા કરી રહી છે. તેની પાછળ ડિજિટલ ક્રાંતિનું યોગદાન છે. યુપીઆઈ ડિજિટલ પેમેન્ટ દ્વારા બેંક ગ્રાહકો અને ખાતેધારકોને સુપેરે સુચારુ વ્યવસ્થા પૂરી પાડે છે. બેંક સાથે 1200 ઉપરાંત દૂધની ડેરીઓ જોડાયેલી છે. જિલ્લાની મોટાભાગની સહકારી સંસ્થાઓ પણ આર્થિક અને વહીવટી રીતે જોડાયેલી છે. માઇક્રો એટીએમ દ્વારા આવનારા સમયમાં બેંક મારફતે તેના ગ્રાહકોને નાણાં મળી રહે તેવી વ્યવસ્થા કરવા જઈ રહ્યું છે. બેંકનું એનપીએ પણ નોંધપાત્ર વધ્યું છે. બેંક પ્રત્યે લોકોનો વિશ્વાસ વધ્યો છે. આ બેંક વોટ્સએપ બેન્કિંગ અને ઇન્ટરનેટ બેન્કિંગની પણ વ્યવસ્થા ધરાવે છે. બેંકનો નફો 23 કરોડથી વધી 32 કરોડ પર પહોંચ્યો છે. બેંકનું ભંડોળ 4400 કરોડ સુધી પહોંચ્યું છે. ધિરાણ રૂપિયા 700 કરોડથી 1500 કરોડ પહોંચ્યું છે. કેડીસીસી બેંકની એનપીએ 2.50%થી વધી 9% પહોંચી છે. એટલું જ નહીં, આ યોજાયેલ વાર્ષિક સાધારણ સભામાં બેંકના સભાસદો માટે 20% જેટલું માતબર ડિવિડન્ડ જાહેર કરાયું છે. ચરોતર ખાંડ ઉદ્યોગની જગ્યા પર મેગા ફૂડ પાર્ક બનાવવાનું પણ આ સાધારણ સભામાં જે ઠરાવ છે એ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના ચેરમેન અજયભાઈ પટેલ, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને સહકારી અગ્રણી જેઠાભાઈ આહિર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કેડીસીસી બેંકે અમૂલ ડેરીના પૂર્વ ચેરમેન રામસિંહ પરમારનું સહકારી શિરોમણી એવોર્ડથી સન્માન કર્યું હતું. ઉપરાંત આ કાર્યક્રમમાં જિલ્લા અને રાજ્ય સહકારી સંસ્થાઓમાં નોંધપાત્ર સેવા આપનારા કેડીસીસી બેંકના પૂર્વ ચેરમેનનું પણ સહકારિતા શિરોમણી એવોર્ડથી સન્માન કરાયું હતું. આજે ગુજરાતની સહકારી પ્રવૃત્તિની અંદર 77 વસ્તી સેવા આપતી બૃહદ ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક, જેના વતી અમૂલનું પણ સામ્રાજ્ય ખૂબ વિરાટ વટવૃક્ષ તરફ બન્યું અને તેવી બેંકની આજની સાધારણ સભા અને તેની સાથે સાથે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન છે એ વાતને આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે વડતાલના તીર્થધામમાં મોટા વિશાળ હોલની અંદર 5 થી 6 હજાર જેવી સભાસદ મંડળીઓના હોદ્દેદારો અને બેંકની સાથે ખભે ખભો મિલાવી અને ખાતા ધારકો ઉપસ્થિત રહ્યા હતા. ની સાધારણ સભાની વિશેષતા એ હતી કે 2022 પછી જે નવું બોર્ડ સ્થાપિત થયું ત્યારથી આ બેંકની ઘણી બધી એવી યોજનાઓ જે સામાન્ય માણસ સુધી પહોંચી શકે, ડિજિટલ ભારતની ક્રાંતિ તરફ જઈ શકે અને પેપરલેસ બેન્કિંગ અને લોકોને ધક્કા ના ખાવા પડે, પોતાને સરળતાથી ધિરાણ મળી શકે, ખેડૂતોને સરકારી નીતિ મુજબ 0 રેટ ઓફ ઇન્ટરેસ્ટથી એમને લોન મળી શકે, એ બધા જ વિષયોને આવરી લઈ અને આજે બેંકની 77મી વાર્ષિક સાધારણ સભાની અંદર પ્રથમ ગુજરાતની આ સહકારી બેંકે 20% ડિવિડન્ડ જાહેર કર્યું. તેની સાથે સાથે સભાસદો અને ખેડૂતો અને છેવાડા માનવી સુધી બેન્કિંગ ડોર સ્ટેપ સુધી પહોંચી શકે, લોકોને બેંકની બ્રાન્ચમાં ના આવવું પડે, તે વિષયો સાથે સર્વાનુમતે પૂરેપૂરા તમામ એજન્ડાને સહર્ષ તમામ સભાસદો ઉપસ્થિત તેમને
સર્વાનુમતે મંજૂર કર્યા અને તેની સાથે બેંકની 2022 થી 2025ની જે પરિસ્થિતિનું નિર્માણ થયું, એટલે કે જ્યારે 77 વર્ષના ગાળાની અંદર 75 વર્ષની અંદર બેંક 2022ના સમયે ફક્ત 2700 કરોડનો વેપાર હતો, તેની સામે આજે આ નવા મેનેજમેન્ટે એટલે કે 2025ના વર્ષમાં આ બેંક 4400 કરોડને પાર કરી. એ જ બતાવે છે કે લોકોને ડોર સ્ટેપ બેન્કિંગ, ડિજિટલ બેન્કિંગ, લોન મેનેજમેન્ટ સિસ્ટમ, વોટ્સઅપ બેન્કિંગ, ટેબ્લેટ બેન્કિંગ, આ બધી જ સીએસસી ઘણી બધી એવી સુવિધાઓ લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરી છે અને તેને જ આજે ગુજરાત રાજ્ય સહકારી બેંકના ચેરમેન અજયભાઈ સાહેબ, નાફેડના ચેરમેન અને ગુજરાતના ઉપાધ્યક્ષ વિધાનસભાના જેઠાભાઈ આહિર સાહેબ અને આ તમામ વિસ્તારના તમામ ધારાસભ્યશ્રીઓ અને સહકારી સંસ્થા સાથે જોડાયેલા 101 જેવા સહકારી આગેવાનોના મોટા સમૂહથી આજે 6000 જેવી જનમેદનીને સંબોધી અને ઇન્ટરનેશનલ કોઓપરેટિવ યર્સની જે ઉજવણી છે લોકો સુધી પહોંચે, સહકારી ક્ષેત્રનો વ્યાપ વધે, તે વિષયને આજે ખૂબ સારી રીતના લીધો. આજે મધ્ય ગુજરાત એ ભારતની અંદર સહકારી પ્રવૃત્તિને આગળ લઈ જવાની જે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે જે નેમ લીધેલી, તેને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જે સહકારથી સમૃદ્ધિના વિઝનને ચરિતાર્થ કરવા આપણા દેશના પ્રથમ સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબનું જે વિઝન છે કે લોકોનો સાથ અને સહકાર લઈ દરેક ઘરનો એક માણસ આ સહકારી પ્રવૃત્તિ સાથે જોડાઈને આર્થિક રીતના સમૃદ્ધ થાય, તે પણ આ વિષયને લઈ અને આખા દેશવ્યાપી C2C ના માધ્યમથી સહકારી ચળવળ થાય, તે વિષયને પણ આજે ખૂબ સરસ રીતના લીધો. તેની અંદર જીએસસી બેંકના ચેરમેન અજયભાઈ સાહેબે પણ સરકારની વિવિધ યોજનાઓ ને લોકો સુધી પહોંચાડવા માટે પણ સંકલ્પ સર કર્યો અને તેની સાથે સાથે આજે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા અને જ્યારે સિંદૂર જેવા ઓપરેશનને ખૂબ સરસ રીતના સફળતા મળી, ત્યારે આજે રેડ ક્રોસના ચેરમેન અજયભાઈ પોતે ગુજરાત સ્ટેટના હોય અને તેમની આગવી વિચારથી એનો પણ આજે કેમ્પ હતો ને ખૂબ મોટો. આજે પવિત્ર વડતાલ મંદિરના સાનિધ્યમાં ખેડા જિલ્લા બેંકની 77મી વાર્ષિક સાધારણ સભા તથા સાથે સાથે આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષની આ સંયુક્ત મિટિંગમાં જ્યારે સભાસદોની વાત હતી અને આજે ખૂબ બહોળી સંખ્યામાં સભાસદો ઉમટ્યા અને જે ઉત્સાહ હતો એ પ્રમાણે બેંકની જે કામગીરી હતી ત્યાંથી ખૂબ જ પ્રસન્ન હતા. એવું દરેક સભાસદોના અત્યારે તમે પણ નિહાળ્યું હશે કે સભાસદોના મોઢે આજ સુધી કેડીસીની બેંકની શું વ્યાખ્યા હતી ને અત્યારે શું વ્યાખ્યા છે. આજે જ્યારે 2022થી અમારી ટીમે બેંકમાં શરૂઆત કરી તે આજે 2025 દરમિયાન બેંકનો જે નફો 13 કરોડ હતો તે આજે 32 કરોડ જેવી માતબર રકમનો થયો છે. તેવી જ રીતે કાર્ય ભંડોળ પણ ખૂબ જ મોટી પ્રમાણમાં વધ્યું કે જેમ કે 2700 કરોડ હતું એ અત્યારે 4400 કરોડ છે. તેની સાથે સાથે બેંકની એનપીએમાં ધરખમ ઘટાડો કર્યો, જેનો શ્રેય અમારા બેંકના ચેરમેનશ્રી તથા કમિટી સભ્યોનો છે તથા કર્મચારી મંડળનો છે અને આજે બેંકનું ખૂબ જ સારું આગવું સ્થાન આજે ગુજરાત રાજ્યની હરોળ બેંકોમાં પહોંચ્યું છે.